हेलो डियर स्टूडेंट, आज आपणो विषय है विज्ञान धोरण 7 प्रकरण 11 वनस्पति और प्राणीओं में वहन। आगळना विडियो में तमे हृदय विषे माहिती मेळवी। हृदय में कया भागो होय छे, धमनी शिरा विषे माहिती मेळवी। आज आपणे आ विडियो में हृदय में रुधिरनुं वहन केवी रीते थाय छे एनी माहिती मेळवीशुं। तो आपणे शरूआत करीए विडियोनी। चालो। आ तीर हृदयथी फेफसा तरफ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે। હવે અહીંયા જો કે જમણું કર્ણક છે, બરાબર? ત્યાંથી તમે તીર જો એ ફેફસા તરફ જાય છે રુધિર, અને જે આ ભાગ છે એ ક્યાં જાય છે તો શરીરના વિવિધ ભાગો તરફ, બરાબર? તમે જોઈ શકો છો। ફુફ્ફુસીય ધમની રુધિરને હૃદયમાંથી ફેફસા સુધી પહોંચાડે છે। ફુફ્ફુસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે। ફુફ્ફુસીય શિરા ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર, ધમનીને શિરાની ફુફ્ફુસીય શિરા નામ છે। ફુફ્ફુસીય શિરા ફેફસામાંથી ઓક્સિજનવાળું રુધિર હૃદયમાં પહોંચાડે છે। અને ફુફ્ફુસીય ધમની છે, જે ફુફ્ફુસીય ધમની એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં લઈ જાય છે? ફેફસામાં લઈ જાય છે। શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે। ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે। પહેલીની આશ્ચર્ય થાય છે કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે। મહાશિરા દ્વારા અંગોમાંથી એકત્ર થયેલું અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે। હવે જો અંગોમાંથી એકત્ર થયેલ અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર મહાશિરા દ્વારા ક્યાં ઠલવાય છે? જમણા કર્ણકમાં આવે છે। શરીરમાંથી લોહી કાર્બન ડાયોક્સાઇડ વાળું ક્યાં આવશે? જમણા કર્ણકમાં। તે જ સમયે ફુફ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે। હવે અહીંયા જો ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર જે છે એ ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં ઠલવાય છે? ડાબા કર્ણકમાં, જે ફેફસામાંથી આવે છે। ત્યારબાદ બંને કર્ણકો સંકોચાય છે। જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે। હવે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર ક્યાં આવ્યું? જમણા ક્ષેપકમાં। અને તે જ સમયે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે। ત્યારબાદ બંને ક્ષેપકો એક સાથે સંકોચાય છે, જેથી જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર ફુફ્ફુસ ધમની દ્વારા શુદ્ધ થવા માટે ફેફસામાં વહન પામે છે। હવે જે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હતું એ ક્યાં આવ્યું? જમણા ક્ષેપકમાં। જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમની દ્વારા, શેના દ્વારા? ફુફ્ફુસીય ધમની દ્વારા તે ફેફસામાં જાય છે, અને ફેફસામાંથી શું થાય? ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય અને ઓક્સિજન છે એ રુધિરમાં આવે છે। અને ડાબા કર્ણકમાંથી જે ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા શુદ્ધ લોહી ક્યાં આવશે? ડાબા કર્ણકમાં। ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી આખા શરીરમાં। તે જ વખતે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની દ્વારા ફેફસા સિવાય શરીરના બધા અંગો તરફ વહન પામે છે। આ રીતે હૃદયના ડાબા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને જમણા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે। હૃદયના ધબકારા। હૃદયની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે। આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન કે શિથિલન જોવા મળે છે। તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક
ધબકારો સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો ધબકારાનો અનુભવ થશે. ડોક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. હૃદયના ધબકારાના અવાજને મોટા કરવા માટે ડોક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરે છે. તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ કે કંપનશીલ પડદો ધરાવે છે, 2 ઇયરપીસ અને એક નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. ડોક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો ખ્યાલ મેળવે છે. હવે આપણા ડૉક્ટર છે શું કરે છે? તો ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાપ મેળવે છે. એટલે કે શું કરે છે? એના દ્વારા સ્ટેથોસ્કોપ દ્વારા ચેસ્ટ પીસ સંવેદનશીલ કે કંપનશીલ પડદો બરાબર. આગળ આપણે આવી રીતે ડૉક્ટર તમે જાઓ તો મુખ્ય છે અને તપાસે છે. નળી એ જોડાણ તરીકેનું કાર્ય ને ઇયરપીસ એટલે સાંભળે છે. ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોમાંથી આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ. પ્રવૃત્તિ 6-7 સેમીનું વ્યાસ ધરાવતી એક ગળણી લો. તેની પર રબરની આશરે 50 સેમી લાંબી ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરની ખેંચીને ગળણીના મોં પર લગાવો અને ચુસ્તપણે રબરથી બાંધો. શું કર્યું? તો ગળણીને આવી ગઈ લીધી અને એની ઉપર રબરનો પડદો લગાવી દીધો. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. ગળણીનો પકડો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. તમે અહીંયા જુઓ કે જે નળી છે એ નળી નીચે જોડી દીધી ગળણીમાં અને પછી કાન આગળ રાખવાનો અને આ ભાગ આપણા હૃદય તરફ રાખવાનો. ધ્યાનથી સાંભળો. તમને નિયમિત ધબકાર સંભળાય છે. આ અવાજ હૃદયના ધબકારનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? 4-5 મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો. તમારા અવલોકનની સરખામણી કરો. તમારા પોતાના અને તમારા મિત્રના હૃદયના ધબકારા અને નાડી દર આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટકમાં નોંધો. ઈશા, વિકાસ, ઋતુ અને ધ્રુવના આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા અને નાડી દર લગભગ 70 થી 72 વચ્ચે મળે છે. હવે આરામદાયી સ્થિતિ એટલે કે આપણે આરામ કરી રહ્યા ત્યારે આપણો દર કેવો હોય? તો 70 થી 72. 4-5 મિનિટ દોડ્યા પછીની સ્થિતિમાં તેમના હૃદયના ધબકારા અને નાડી દરમાં વધારો થયો છે. આ બંને સ્થિતિમાં હૃદયના ધબકારા અને નાડી દર સમાન રહે છે. તમને હૃદયના ધબકારા અને નાડી દરમાં કઈ સંબંધ લાગે છે? હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાટ સર્જે છે અને 1 મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારનો દર સૂચવે છે. હવે આપણે જાણીએ છીએ કે આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારાનો નાડી દર કેટલો છે? 72. 1 મિનિટમાં થતા ધબકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. આ રીતે દરેક વ્યક્તિનો 1 મિનિટમાં નાડી દર તેના હૃદયના ધબકારાની સંખ્યા બરાબર હોય છે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. બૂજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ એટલે કે હાઇડ્રા પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. હવે વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર હોતું નથી.
આપણા શરીરમાં તમે જોયું કે વિવિધ નળીઓ છે, ધમની, શિરા છે, જે લોહીને રુધિરને લાવવાને લઈ જવા માટે કાર્ય કરે. એમાં પ્રાણીઓમાં શું હોય, પરિવહન તંત્ર ધરાવતા નથી, તો તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી, ખોરાક અને ઓક્સિજન શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. હવે આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી શું લઈ જાય, બહાર લઈ જાય. એટલે કે પાણીમાં જ ઉત્સર્ગ દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડનું શું થઈ જાય છે, ઉત્સર્જન થઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી. એક અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વેએ રુધિરનું પરિવહન શોધ્યું. હવે રુધિરનું પરિવહન કોણે શોધ્યું છે? તો અહીંયા જો રુધિરનું પરિવહન એટલે આખા શરીરમાં વહન થાય છે. અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે ઈસવીસન 1518 અને 1657 રુધિરનું પરિવહન શોધ્યું. અહીંયા તમે જોઈ શકો છો વિલિયમ હાર્વે સાયન્ટિસ્ટ છે. એ સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહે છે. તેના મત માટે હાર્વેનો ઉપહાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યો. તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા, પરંતુ તેના મૃત્યુ પહેલા હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો. ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ. પ્રાણીઓનું ઉત્સર્જન. ઉચ્છ્વાસ દરમિયાન પેટ. હવે આપણે નવી પ્રક્રિયા વિશે શીખીશું. અત્યાર સુધી તમે શું શીખ્યા? રુધિરનું પરિવહન શીખ્યા કે આપણા શરીરમાં રુધિર કેવી રીતે પરિવહન થાય છે. તમે શ્વસન તંત્ર વિશે માહિતી મેળવી ગયા આગળના પ્રકરણોમાં કે શ્વાસનું વહન કેવી રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ લઈએ, ઓક્સિજન લઈએ. ત્યારબાદ રુધિરનું વહન શીખ્યા. હવે આપણે આગળનું તંત્ર શીખીશું ઉત્સર્જન તંત્ર, કે આપણા શરીરમાં કેટલાક નકામા દ્રવ્યો આવેલા હોય છે. એ નકામા દ્રવ્યો કેવી રીતે આપણે શરીરની બહાર મુક્ત કરીએ છીએ, એના માટે કયા કયા અંગો એમાં ભાગ લે છે એ આપણે જોઈશું. ચાલો. ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે, તેમજ અપાચિત ખોરાક મળ સ્વરૂપે નિકાલ પામે છે. હવે આપણે જાણીએ છીએ કે ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળવામાં આવે છે અને મળ દ્વારા અપાચિત ખોરાક, જે નકામો શરીરનો કચરો છે, અપાચિત ખોરાક એ મળ દ્વારા બહાર નીકળે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી હવે અહીંયા જુઓ કે આપણા કોષો કાર્ય કરે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. તે કેવા હોય કે ઝેરી હોય અને કેવા ઉત્સર્ગ દ્રવ્યો, અને તેથી તે શરીરમાંથી નિકાલ કરવા ખૂબ જરૂરી છે. કયા કયા? તો યુરિયા, એમોનિયા, ક્રિએટિનિન, કે આવા શરીરમાં કોષોમાં પ્રક્રિયા થઈ ઉત્પન્ન થાય જે આપણા શરીરમાં રહે તો આપણને નુકસાન પહોંચાડે છે. તેથી આપણે શરીરની બહાર કાઢવા માટે શું કરીએ છીએ? ઉત્સર્જન. અને તેથી શરીરમાંથી નિકાલ થવા ખૂબ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનું શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. તો કોષો દ્વારા જે નકામા પદાર્થો છે એ નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેનો શરીરમાંથી જે નિકાલ કરવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. અહીંયા વ્યાખ્યા આપી છે ઉત્સર્જનની, તમારા નોટબુકમાં લખવાની છે કે શરીરમાંથી નકામા પદાર્થોને મુક્ત કરવાની શરીરની બહારની જે પ્રક્રિયા છે તેને કહેવાય ઉત્સર્જન. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે.
હવે ઉત્સર્જન તંત્રમાં કોણ કોણ ભાગ ભજવે તો ત્વચા છે, લીવર, પ્રસ્વેદ ગ્રંથિ, મૂત્રપિંડ, ફેફસા આ બધા એમાં ભાગ ભજવે છે. હવે રુધિરના ગાળણની પ્રક્રિયા કે લોહીનું શુદ્ધ થવું તો એ શેમાં થાય છે તો મૂત્રપિંડ દ્વારા. યાદ રાખજો મૂત્રપિંડને કિડની પણ કહેવાય છે. આપણા શરીરમાં 2 મૂત્રપિંડ આવેલા હોય છે. જ્યારે રુધિર 2 મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. હવે જુઓ આ રુધિર સુધી પહોંચે છે, જ્યારે મૂત્રપિંડ સુધી રુધિર પહોંચે છે ત્યારે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં શું થઈ જાય ફરીથી શોષણ થઈ જાય અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર દ્વારા શું થાય છે નિકાલ પામે છે. હવે આપણે એક નવી આકૃતિ પણ શીખવાની છે જે છે મૂત્રપિંડની ઉત્સર્જન તંત્રની આકૃતિ છે. ઉત્સર્જન તંત્રમાં તમે જોશો તો શું આવેલું છે 2 મૂત્રપિંડ આવેલા છે શરીરમાં. આપણા શરીરમાં એ 2 મૂત્રપિંડ દોર્યા છે અહીંયા. પછી આ જે નળી જેવી રચના છે જે મૂત્રપિંડ અને મૂત્રાશયને એક સાથે જોડે છે તો એને કહેવાય છે મૂત્રવાહિની. અને નીચે મૂત્રવાહિની દ્વારા મૂત્રપિંડમાંથી નકામો કચરો જે મૂત્ર સ્વરૂપે આવે છે તે મૂત્રાશયમાં સંગ્રહ પામે છે અને મૂત્રમાર્ગ દ્વારા તે બહાર નીકળે છે. તો તમારે હૃદયની આકૃતિ તો તૈયાર કરવાની છે, જોડે ઉત્સર્જન તંત્રની પણ આકૃતિ તૈયાર કરવાની છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. હવે પુખ્ત વ્યક્તિમાં એટલે કે પુખ્ત મનુષ્ય હોય એ પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. વિચાર કરજો કે કેટલું તો એક પુખ્ત વ્યક્તિમાં 1 થી 1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. પ્રશ્ન પૂછાય આગળ જોઈએ. મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા છે. મૂત્રમાં શું આવેલું છે તો 95% પાણી. આપણે જે મૂત્ર સ્વરૂપે નિકાલ કરીએ છીએ મૂત્રનો એમાં 95% પાણી, 2.5% યુરિયા જે હાનિકારક પદાર્થ છે અને 2.5% નકામા દ્રવ્યો આવેલા હોય છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. બુજોએ જોયું કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાન એ પરસેવામાં રહેલ ક્ષારના છે. હવે ઘણીવાર એવું થાય ઉનાળામાં કે આપણને પરસેવો વધુ વળે એટલે આપણે જે કપડાં પહેર્યા હોય એના પર શું જોવા મળે સફેદ ધબ્બા જોવા મળે. તો એક સફેદ ધબ્બા એ પરસેવામાં રહેલા ક્ષારના છે. આપણા પરસેવામાં ક્ષાર ઉત્પન્ન થાય છે એના લીધે આપણા કપડા પર શું પડી જાય છે ધબ્બા પડી જાય છે. શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે? પરસેવો બીજા કોઈ કારણોસર પણ થાય છે, જેમ કે ચિંતા કે માનસિક તણાવ, કેટલીક બીમારીઓ જેવી કે થાઇરોઇડ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે. હવે બીજા શેના લીધે તમને પરસેવો થાય તો ઘણીવાર તમને ચિંતા હોય, માનસિક તણાવ હોય, થાઇરોઇડ રોગના લીધે, ડાયાબિટીસ રોગના લીધે, હાઈ બ્લડ પ્રેશરના લીધે પણ
શું થતું હોય, આપણને પરસેવો વળતો હોય છે, એટલે તમારે ટેન્શન લેવાનું નહીં, હંમેશા હસતા ખેલતા રહેવાનું હો. આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલ તાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. હવે માટલાનું પાણી, આપણે માટલાનું પાણી પીએ છીએ, અત્યારે તો મોટા ભાગના ઘરોમાં ફ્રીઝ આવી ગયા, બરાબર, પણ તોય આપણે માટલું રાખીએ તો માટલામાં રહેલા કાણામાંથી પાણીનું શું થાય છે, બાષ્પોત્સર્જન થાય છે, અને એના કારણે આપણા પાણીના માટલામાં શું જોવા મળે છે, ઠંડક જોવા મળે છે પાણીમાં. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. પહેલેથી જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રોત્સર્જન કરે છે. બધા જ પ્રાણીઓ રક્તના પદાર્થોનો અલગ અલગ સ્વરૂપમાં શરીરમાંથી નિકાલ કરે છે. પ્રાણીઓમાં નટકામાં રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા એ પાણીની માત્રા પર આધારે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીના કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે સીધું જ પાણીમાં ઓગળી જાય છે. કેટલાક ભૂજળ કે જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ ગરુની કે સાપમાં અળુકન સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે. મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. જ્યાં સુધી આવા વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. હવે ઘણીવાર શું થાય કે જે મૂત્રપિંડ હોય ને એ મૂત્રપિંડ નિષ્ફળ થઈ જાય, એટલે કે કામ કરતું ઓછું થઈ જાય, ઘણીવાર બંધ થઈ જાય, આપણી કિડની એને કહીએ ફેલ થઈ જાય મૂત્રપિંડ. તો ત્યારે શું કરવામાં આવે કે કૃત્રિમ રીતે મૂત્રપિંડનું કાર્ય શું, તો શરીરમાં લોહીને ગાળવાનું કાર્ય કરે છે, ગાળણની પ્રક્રિયા, બરોબર. તો એવું આપણે શું કરવું પડે કે બહારથી મશીનરી દ્વારા લોહીને ગાળણ કરી ગળાઈ અને પછી શરીરમાં પાછું દાખલ કરવામાં આવે તો એ દ્વારા તમે જીવિત રહી શકો છો. એ પ્રક્રિયાને કહેવાય ડાયાલિસિસ. જેને બીમારી હોય કિડનીની, એ લોકો ડાયાલિસિસ કરાવતા હોય છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. વનસ્પતિના ઘટકોનું વહન. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં શું શીખ્યા? તો આ વિડીયોમાં તમે જોયું કે હૃદયમાંથી કયા ભાગોમાંથી, હૃદય અને ફેફસામાંથી કેવી રીતે બંને જોડાણ દ્વારા આપણું રુધિર શુદ્ધ થાય છે. એ ઉપરાંત ઉત્સર્જન વિશે શીખ્યા કે ઉત્સર્જનમાં કયા કયા અંગો ભાગ ભજવે છે. ઉત્સર્જનમાં મૂત્રપિંડ છે, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ભાગ ભજવે છે. એમાં યુરિયા નામનું ઉત્સર્ગ દ્રવ્ય હોય છે. ગરોળી જેવા અને બીજા પ્રાણીઓ છે, માછલી જેવા એમોનિયા અને યુરિયાનો ઉપયોગ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરે છે. પરસેવા દ્વારા પણ આપણા શરીરમાંથી નકામો કચરો બહાર નીકળે છે. આપણે ઉચ્છ્વાસમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો કેમ આપણે ઉત્સર્જન કરવું પડે? કારણ કે આપણા શરીરમાં જો નકામા કચરો કે ઝેરી દ્રવ્યોનો જમાવટ થઈ જાય શરીરમાં તો શું થાય કે આપણું શરીર ધીમે ધીમે રોગિષ્ટ થતું જાય, રોગવાળું થતું જાય. તો એના માટે આપણે ઉત્સર્જન કરવું ખૂબ જરૂરી છે. હવે વનસ્પતિમાં વહન વિશે માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.